સેવની ખીર જેને આપણે સેવૈયા પણ કહેવામાં આવે છે. દોસ્તો જો કેવી મસ્ત ક્રીમી બની છે, તો આજે આપણે એની રેસીપી બનાવીશું. ચલો દોસ્તો, તો દોસ્તો આપણે 400 ગ્રામ સેવ લઈશું, થોડા ડ્રાય ફ્રૂટ લઈશું, ઇલાયચી પાવડર લઈશું અને ઘી લઈશું અને 200 ગ્રામ ખાંડ લઈશું. ડ્રાય ફ્રૂટને થોડા ફ્રાય કરી દો. થોડો ઘી એડ કરીશું અને એમાં સેવને નાખીને સેવને ફ્રાય કરી લઈશું, તો બ્રાઉન ના થાય ત્યાં સુધી. અમૂલ ગોલ્ડ દૂધ આપણે 1.5 લીટર લીધું છે, જેને આપણે ઉકાળી લઈશું. દૂધમાં એક ઉકાળ આવી ગયો છે, તેમાં સેવ એડ કરી દઈશું. ત્યારબાદ ડ્રાય ફ્રૂટ એડ કરીશું. બસો ગ્રામ ખાંડ એડ કરીશું. ત્યારબાદ ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને 10 થી 15 મિનિટ ધીમા આંચે ગરમ થવા દઈશું.